સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે આકરું વલણ અપનાવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે 25 જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી, જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા 11 યુનિયનોને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ વચ્ચે મુદત પૂર્ણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. 2 યુનિયનોને તો સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો, પરંતુ અન્ય 9 જેટલા યુનિયનો નેતાઓ તેમની ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર 24માં બેસતા સુરત સુધરાઈ મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપી દીધો હતો. જો કે અન્ય 9 યુનિયનોના નેતાઓ ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. 7 દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરના પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની મધરાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીની બહાર એકત્ર થઈ ગયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ ઇકબાલભાઈએ જણાવ્યું કે અત્યારે અધિકારીઓની તાનાશાહી ચાલી રહી છે. કર્મચારીના હિતમાં જે પણ લડશે તેનું આ જ પરિણામ આવશે. યુનિયનની ઓફિસ ખાલી કરાવી શકે છે, પરંતુ યુનિયનોનો અવાજ નહીં દબાવી શકે. સચ્ચાઈની લડત લડવા માટે કોઈ ઓફિસની જરૂરિયાત હોતી નથી તેમ જણાવ્યું હતું. ઓફિસની જરૂરિયાત અધિકારીનો હોય છે. ઓફિસ ભલે બંધ કરાવે, પણ યુનિયનની કોઈ પ્રવૃત્તિ કે કર્મચારીઓના હિત માટે કરવામાં આવતું કોઈ કામ અટકશે નહીં. મારું નામ કિરીટભાઈ જયંતિભાઈ વાઘેલા છે. હું અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન યુનિયનના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું. ખાસ કરીને રાતે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ જ્યાં અમારી યુનિયન ઓફિસો છે, એ યુનિયન ઓફિસોના તાળા રાતે 12 વાગે મધરાત્રિએ તોડવામાં આવ્યા અને જોર જબરજસ્તી આ જે સામાન છે એને બહાર કાઢવામાં આવ્યો. અને એ બધા સામાનોમાં અમારા પોતાના ખૂબ કિંમતી સામાન, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, આ બધાની પણ ગુમસુદી થઈ છે, ચોરી થઈ છે. અને ખાસ કરીને કામદારોના જે લવાજમના પૈસા છે એ પણ ચોરી થયા છે. એ જે સુરત મહાનગરપાલિકાના આટલા મોટા ઇતિહાસમાં ક્યારે પણ આવું થયું નથી. જે સુરત મહાનગરપાલિકામાં થયું એ ખરેખર ખૂબ દુઃખદ છે. ખાસ કરીને નિધિબેન દ્વારા, જે અમારા ડેપ્યુટી કમિશનર છે, એમાં થોડા સમય પહેલા જ હાઈકોર્ટ દ્વારા જે એક વર્ગ 4ના કામદારોના હિતમાં નિર્ણય હાઈકોર્ટે લીધો હતો, એ હાઈકોર્ટના નિર્ણયને યુનિયનોએ 12 ફટાકડા ફોડીને વધાવ્યો હતો. એનું નાક એમને લાગી ગયું. હાઈકોર્ટની એમને ફટકાર મળી. એમનો ઈગો રાખીને આખી આ બદલાની ભાવનાથી આ કાર્ય કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમે લોકો રાતે જ આ બાબતે 112માં અમે ફોન કરીને તાત્કાલિક લાલગેટ પોલીસ સ્ટેશને તમામ આગેવાનો, અમારા ઇકબાલભાઈથી લઈને ઘણા બીજા ઘનિષ્ઠ આગેવાનો લાલગેટ પહોંચીને ફરિયાદની તજવીજ ધરી છે. અને હાલ અમારા જે આગેવાનો છે એ ખૂબ ઉપલા અધિકારીઓને મળવા પણ ગયા છે. અને આ ફરિયાદ બાબતે અમે સૌ એક સાથે થઈને શું યુનિયનમાં અમારો બધો સામાન ગયો છે એની ગણતરી કરીને ફરિયાદ અમે ધારા ધોરણ મુજબ જે તે અધિકારી અને જવાબદાર વ્યક્તિઓ સામે કરીશું.